કુતિયાણા ગામે રહેતી એક મહિલા પર બાજુમાં રહેતી મહિલા સહિત 2 શખ્સોએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત મહિલાને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના કુતિયાણા ગામે રહેતા દિવ્યાબેન વિજયભાઈ પરમાર નામની મહિલા તેમના ઘર પાસે વાતો કરતા હતા, ત્યારે બાજુમાં રહેતા કાજલબેન કારુભાઈ પરમાર સાથે વચ્ચે અવાજ કરવા બાબતે બોલાચાલી થઈ હતી। તે બોલાચાલી બાદ દિવ્યાબેન વિજયભાઈ પરમાર પર કાજલબેન કારુભાઈ પરમાર અને તેમના કારુભાઈ પરમાર દ્વારા હુમલો કરાયો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મારું નામ દયાબેન વિજયભાઈ પરમાર છે। હું કુતિયાણામાં રહું છું। અમારી બાજુના બેન છે કાજલબેન કારુભાઈ પરમાર, એના હારે ઝઘડો થતા મને પેટમાં 2 પાટા માર્યા। એના ઘરવાળે મારા હાથ પકડી રાખ્યો તો કાજલબેને મારા વાળ પકડી મને પેટમાં પાટા માર્યા। હું 4 મહિના પ્રેગ્નન્ટ છું અને મને એવી રીતે માર્યો, મારા પેટમાં દુખાવો ચાલુ થઈ ગયો અને હું અત્યારે પોરબંદર ભાવસીજીમાં દાખલ છું। આ ઘટના પૂર્વે પણ આ મહિલા અને તેમના પાડોશી મહિલા વચ્ચે ઝઘડો થયો હોવાનું પણ ઈજાગ્રસ્ત બનેલ મહિલાએ જણાવ્યું હતું।